નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 6 ચેપ્ટર નંબર 12 એટલે કે ગુણોત્તર અને પ્રમાણ જે આપણે ઓફલાઈનમાં ભણતા જતા, બરાબર. હવે જ્યાંથી બાકી છે એટલે કે 8મા દાખલાથી, ક્યાંથી તો કે 8મા દાખલાથી સ્વાધ્યાય 12.1 ના, જો આપણે ટેક્સ્ટ બુકમાં જોઈએ બરાબર, તમે જો સ્વાધ્યાય 12.1 ના આપણે 1 થી 7 દાખલા કરી ગયા હતા. આપણે હવે ક્યાં પહોંચ્યા છે? 8મા દાખલા, સ્વાધ્યાય 12.1. ચાલો, એની રકમ બહુ મોટી છે એટલે રકમ નથી લખતો. ઓલમોસ્ટ આ ચેપ્ટર સાવ સહેલું જ છે, તમે ભણી જ ગયા છો અડધું તો, અને ઈઝી છે. ખાલી આમાં આવડે શું જોઈ તો કે તમને વ્યવસ્થિત છેદ ઉડાડતા આવડે એટલે આ ચેપ્ટર આવડે. ચાલો, 8માની રકમ શું છે? જો કે એક વર્ષમાં સીમા રૂપિયા 1,50,000 કમાય છે. સીમાની આવક કઈ દીધી? કેટલી દીધી? 1,50,000. એ લખી નાખવાની. 1,50,000. આમાં ડેટા જ મહત્વનો છે. આપણે વાત થઈ ગઈ, આ ડેટા આવડે એટલે પાછળનું બધું આવડે છે. પછી બીજું, 50,000 રૂપિયા બચત કરે છે. દર મહિને આટલા કમાય 1,50,000, એમાંથી 50,000 ની દર મહિને બચત કરે. ચાલો, એ પણ લખીએ. સીમાની બચત 50,000. પછી તો હવે નીચેનાનો ગુણોત્તર શોધો. બે આપ્યા છે તમને, A અને B. પેલો A શું છે? જો વાંચો. બસ આટલું આવડી ગયું એટલે સમજો દાખલો પૂરો. આ જ મેઈન છે. પેલું શું છે? સીમા કમાઈ છે તે રકમ અને બચત કરે છે તે રકમ, એનું ગુણોત્તર. કમાઈ છે અને બચત કરે છે, આ બે આર્યા. ચાલો કરીએ. સીમા કમાઈ છે તે અને બચત કરે છે તેનો ગુણોત્તર. કમાઈ છે કેટલું? 1,50,000. બચત ખાલી 50,000 ની. 0 0 કેન્સલ. 15 ના છેદમાં 5 વધ્યા એટલે શું થાય? 5 તેરી 15. 3/1. અહીંયા નીચે કાઈ નહીં તો 1 આવે. 3 ના છેદમાં 1 આવ્યા, એને આપણે 3/1 વડે દર્શાવતા હતા. પૂરું. આ એ દાખલો કમ્પ્લીટ. બચત કરે છે 50,000, કમાય છે 1,50,000. 0 કેન્સલ. 5 તેરી 15. 3 ના છેદમાં 1. બી જોવો એવી જ રીતના. તેણે બચાવેલ રકમ અને તેણે ખર્ચ કરેલ રકમ. બચાવેલ રકમ અને ખર્ચ કરેલ રકમ. હવે બચાવેલ રકમ અહીં ખબર જ છે, તો ખર્ચ કરેલ કેટલું હોય? સિમ્પલ. આટલી એની આવક છે 1,50,000, એમાંથી 50,000 બચાવે છે, તો વહી જતા હોય કેટલા? 1,00,000 ખર્ચ થઈ જતો હોય. સાવ ઈઝી. બી શું છે? ખર્ચ કરેલ રકમ અને બચાવેલ રકમનો ગુણોત્તર. ચાલો હવે જો, એમાં બચાવે છે કેટલી? 50,000. આવક કેટલી હતી? 1,50,000. તો 1,50,000 માંથી 50,000 કાઢી નાખો તો વધ્યા કેટલા? 1,00,000. 1,00,000 શું હોય તો કે સીમાનો ખર્ચો હોય, તો જ આટલા વધતા હોય, બાકી તો વધારે ન વધે. એટલે આ શું છે? સીમાનો ખર્ચો છે. આમાંથી આ વાત થઈ જાય. એમને વાત બાકી તમને આવડવી જોઈએ. જેમ આપણે આગલા દાખલામાં કરી ગયા હતા, યાદ છે કે એક ક્લાસમાંથી આટલા જણાને ક્રિકેટ ગમે છે, આટલા જણાને બેડમિન્ટન ગમે છે, તો હોકી કેટલા જણાને ગમે? તો એ ટોટલ આપેલી જ હોય, એમાંથી શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. ઓકે, ચાલો. 50,000 એના છેદમાં 1,00,000. હવે તમને એમ થાય 1,00,000 કેમ આવ્યા? તો કે આ 1,50,000 માંથી 50,000 બાદ થઈ જાય એટલે 1,00,000 આવે. 0 0 બધાય કેન્સલ થઈ જાય. 5 2
10 અંશમાં કાંઈ હોય તો 1 વધે 1/2 એને તમે 1/2 પણ દર્શાવી શકો. ડન. આ બે જવાબ આવ્યા 1/2 અને 3/1. ચાલો આ કમ્પ્લીટ. ત્યારબાદ હવે જો નવમો દાખલો બાળકો, ઈ તમને આવડે. 3300 વિદ્યાર્થીમાંથી એક શાળામાં 102 શિક્ષકો છે, તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર 102/3300. નેક્સ્ટ 10મો જો, એક કોલેજના 4320 વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓ છે, તો નીચેનાનો ગુણોત્તર શોધો. આ પણ આવડે, આપણે આગળ કરી એવી જ રીતના, ખાલી છે શું છોકરા છોકરી ગણવાના છે. ચાલો 11મો આવડે, આગળ કરી ગયા. બાસ્કેટબોલ વાળો નહીં જ છે. ત્યારબાદ 12મો જો બાળકો, એમાં શું કીધું છે તો કે એક ડઝન પેનની કિંમત 180 રૂપિયા અને 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે, તો પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધો. પહેલા તો આપણને ખબર હોય છે કે એક ડઝન પેનની કિંમત છે કેટલી, તો કે એક ડઝન પેનની કિંમત કેટલી છે, રકમ આપી પ્રમાણે 180 રૂપિયા. ચાલો હવે આપણે 12મો કરીએ છીએ. ત્યારબાદ 180 રૂપિયા. પછી બીજું શું કીધું, એક ડઝન એટલે કેટલા થાય, સિમ્પલ 12 થાય. તો આનો મતલબ હું એમ લખી શકું ને, એટલે કે 12 પેનની કિંમત બરાબર રૂપિયા 180. એ બે એક જ થાય, એક ડઝન કયો કે 12 પેન કયો, સરખું જ થશે. 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે, તો પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધો. 8 બોલ પેન રૂપિયા 56. હવે અહીંયા 12 પેનના 180 છે, તો એક પેનનું શોધવું હોય તો સિમ્પલ 180/12. ચાલો અહીંયા ભાગાકાર કરીએ આપણે. 180/12. 12 એકા 12, 18 માંથી 12 જાય તો 6, 12 પંચા 60. એક પેનના કેટલા રૂપિયા થયા, રૂપિયા 15. 8 બોલ પેનની કિંમત 5 રૂપિયા 56. હવે એમાં શું પૂછ્યું છે, પેન અને બોલ પેન આની કિંમતનો ગુણોત્તર શોધો. આ 8 ના છે, આવા 1 ના કરવા હોય તો આપણને 1 ની કિંમત નથી આપી, તો 1 ની કિંમત શોધી લેવાની. 56/8, કારણ કે 8 આપેલા છે, બરાબર. હવે એનો પણ આપણે ભાગાકાર કરવો પડે. 56/8, 8 સત્તા 56 થાય, એનો આનો કેટલો થાય, 7 રૂપિયા. હવે એક જ વસ્તુ પૂછી છે, પેન અને બોલ પેન. આ પેન, આ બોલ પેન. પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર. પેન જો કેટલા રૂપિયા છે, 15. બોલ પેન 7. એટલે આમાં કઈ રીતના થશે, 15/7. પૂરું આ જવાબ 15/7. ચાલો બે દાખલા વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લો. ત્યારબાદ બાળકો આપણે 13મા દાખલા જેવા બે દાખલા કરી ગયા. આગળ એક ઉદાહરણમાં કરી ગયા હતા અને એક સ્વાધ્યાયમાં કરી ગયા હતા. ક્રોસ ગુણાકાર કરવાનો છે, એ આવડે. ઓકે, હવે છે 14મો દાખલો, શીલા વાળો. ચાલો,
શીલા અને સંગીતા વચ્ચે 20 પેન છે અને એ 3:2 ના ગુણોત્તરમાં આપણે વહેંચવાની છે. સિમ્પલ. પેનની કુલ સંખ્યા કેટલી છે? જો પેનની કુલ સંખ્યા કેટલી છે? 20. બે વચ્ચેનો ગુણોત્તર કેટલો છે? 3:2. બંને વચ્ચેનો ગુણોત્તર 3:2. હવે આપણે ગુણોત્તરનો સરવાળો કરી તો બંને ગુણોત્તરનો સરવાળો એટલે આમ થાય 3 + 2 = 5. ગુણોત્તરનો સરવાળો કેટલો થાય? 5. આગળ વધીએ. હવે તો એને આપણે વ્યવસ્થિત ગુણોત્તરમાં વહેંચવાની છે. જો 20 પેન હતી, બેનો ગુણોત્તર 3:2 છે. કોનો? તો કે શીલા અને સંગીતાનો. ઓકે, શીલાને મળતી પેન, સંગીતાને મળતી પેન આમ આવે, આવી રીતના થઈ. જો શીલાને મળતી પેન, આવો દાખલો આપણે આગળ કરી ગયા છે, યાદ કરો. સંગીતાને મળતી પેન, પણ અહીંયા પેન નહોતું, બીજી કોઈ વસ્તુ હતી. ચાલો, ટોટલ તો 20 જ છે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. આમાં ટોટલ 20 જ છે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. આપણને રકમમાં સંગીતા અને શીલા નહીં, શીલા અને સંગીત આપ્યું છે, તો આપણે પહેલા શીલા અને પછી શું લીધું? સંગીતા. હવે આમ થાય, જો 20 × 3/5. અહીંયા શું થાય? 20 × 2/5. હવે તમને એમ થાય એવું કે, તો કે જો 20 તો પેન હતી જ, બેયનો સરવાળો 5 જ આવ્યો, પણ શીલા અને સંગીતાનો ગુણોત્તર શું હતો? 3:2. તો શીલામાં અહીંયા 3 આવે, સંગીતામાં અહીંયા 2 આવે. સિમ્પલ. ઓકે, હવે આમ જો આમ થાય 5 × 4 = 20 અને 4 × 3 = 12. 5 × 4 = 20, 4 × 8 પેન. 12 ને 8 20 થઈ ગઈ. મતલબ શીલાને 12 પેન મળે, સંગીતાને 8 પેન મળે. ટોટલ 12 ને 8 20. 20 પેન તો હતી જ. સિમ્પલ. ડન. ચાલો નેક્સ્ટ 15મો. આવડે, ખાલી બેયની ઉંમરનો તમારે ગુણોત્તર કરવાનો છે. કે ભૂમિકા વચ્ચે 36, શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 નો ગુણોત્તર છે, અને શ્રેયાની ઉંમર 15 હોય તો ભૂમિકાની 12 હોય. 15 / 12 એટલે 5:4 આવે. ઓકે, હવે આ બે પદોનો સરવાળો કરવાનો એટલે 5 ને 4 9. એને આમ 36 ની જેમ કરી નાખવાના. આ ગઈરાની વિધિ. નેક્સ્ટ. હવે જો 16મો દાખલો, કે એક પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે. કેટલી છે? 42. તેના પુત્રની ઉંમર 14 વર્ષ છે. ચાલો એ આપણે હવે 16મો સ્ટાર્ટ કરીએ. પિતાની હાલની ઉંમર કેટલી કીધી છે? 42 વર્ષ. ત્યારબાદ પુત્રની ઉંમર હાલની ઉંમર કેટલી કીધી છે? 14 વર્ષ. ચાલો આટલું ડન. હવે 4 પ્રશ્ન આપણને પૂછ્યા છે બાળકો. કેટલા? 4. જો કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર. સિમ્પલ. તો 42 / 14 એ શું છે? પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 42 / 14. 14 × 14 = 28. 14 × 42. 3/1 એને આપણે શું લખીએ બાળકો? 3/1. ચાલો એ પૂરું. બીજો, જ્યારે પુત્રની ઉંમર 12 વર્ષ હતી, એટલે કે
14 માંથી 12 વહી જાય તો ત્યારે સિમ્પલ છે, પિતાની ઉંમર છે એમાં 42 હોય, એમાંથી 2 વર્ષ ઘટી જાય 2 વર્ષ પહેલા, ત્યારે બેની ઉંમરનો ગુણોત્તર આપણે કરવાનો છે. શું કીધું છે કે જ્યારે પુત્રની ઉંમર 12 વર્ષ હતી, જ્યારે પુત્રની ઉંમર 12 વર્ષ હતી, અત્યારે છે કેટલી 14, 12 વર્ષનો હતો એટલે એમાંથી કેટલા થઈ જાય 12 બાદ થઈ જાય તો કેટલા વધે 2 વર્ષ. 2 વર્ષ પહેલાની વાત છે તો આમાંથી ને 42 માંથી ને 2 વર્ષ શું કરવા પડે, આપણે બાદ કરવા પડે. તેથી પિતાની ઉંમર એમાં 42 માંથી 2 વર્ષ બાદ કરો તો કેટલા વધે 40 વર્ષ. હવે આ બે વચ્ચેનો આપણે ગુણોત્તર શોધવાનો છે, પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. એમાં કઈ રીતના જવાબ આવશે તો કે સિમ્પલ 40 ભાગ્યા 12. 2 વર્ષ પહેલા કીધું છે, બેયમાંથી 2 વર્ષ નીકળી જાય, આમાંથી 2 વર્ષ જાય તો 40 વધે, આમાંથી 2 વર્ષ જાય તો 12 વધે, બેયનો ગુણોત્તર. ચાલો હવે આને આપણે છેદ ઉડાડવાના થાય. 10 4 40 અને 3 4 12 આમ થાય 4 4 ઉડી ગયા, 10 ના છેદમાં 3, અથવા તમે એને 10/3 પણ લખી શકો છો. ચાલો ક્લિયર, ડન. ચાલો હવે સી અને ડી જો બાળકો, સી અને ડી તમારી બુકમાં વ્યવસ્થિત જો. એમાં શું આપેલું છે સી અને ડી માં કે 10 વર્ષ પછી, તો આમાં 10 વર્ષ ઉમેરો 52 થયા, ઓમાં 10 વર્ષ ઉમેરો 14 ને 10 24, આનો ગુણોત્તર લ્યો સિમ્પલ. અને જ્યારે પિતાની ઉંમર 30 વર્ષ હતી એટલે કે 42 માં 30 વર્ષ તો 12 વર્ષ બાદ કરવા પડે, તો ત્યારે પુત્રની ઉંમર શું હોય સિમ્પલ 14 માં 12 જાય તો 2, 30 ભાગ્યા 2 અને ડી આમાં આવે 30 ભાગ્યા 2 એટલે 2 15 જેને બી તો ડાયરેક્ટ મળી ગયો. તમારે આ ખાલી છેદ ઉડાડીને શોધવાનું થાય તો આ તમને આવડે. ડન. અહીંયા બાળકો આપણું સ્વાધ્યાય 12.1 આપણું કમ્પ્લીટ થયું. સાવ સિમ્પલ. આ ડેટા આપ્યો હોય ને એમાંથી જ બધી વસ્તુ આપણે કરવાની હોય છે, એમાં બીજું કાંઈ નવું હોતું નથી. ઓકે ચાલો આ બધા દાખલા પહેલા વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો બાળકો. આઈ હોપ કે બાળકો તમને સ્વાધ્યાય આપણું જે છે 12.1 એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. સાવ ઈઝી જ છે, એમાં કાંઈ નવું નથી. જે ખાલી ડેટા તમને રકમમાં આપ્યો છે એના ઉપરથી જેમ જેમ કીધું હોય એ પ્રમાણે ગુણોત્તર મેળવતા જવાના. અહીંયા બે વસ્તુ આપી હતી, એ ઉપરથી રકમમાં જેમ કહેતા હતા એમ આપણે ગુણોત્તર મેળવતા જતા હતા. બસ એ જ વસ્તુ કરવાની છે, બીજું કાંઈ નવું કરવાનું નથી. તો એ આપણને આવડે છે. ડન. ચાલો તો બાળકો આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. વધુ હવે આપણે રિવિઝન લેક્ચરમાં મળવાના છીએ કે જેમાં તમારું પેપર છે 80 માર્કનું, તેમાં 40 માર્કના બે પેપર કેવી રીતના હશે. ઓકે, એ રિવિઝનના લેક્ચર આપણે વ્યવસ્થિત જોવાના છે. એટલે રિવિઝનના લેક્ચર ખાસ ધ્યાનથી જોજો બાળકો, કારણ કે એમાં તમારું રિવિઝનય થશે
પ્લસ તમારી પેપર સ્ટાઇલ આખી કઈ રીતના છે એ પણ તમને સમજાવવામાં આવશે. ઓકે, એટલે ભૂલતા નહીં. ક્લિયર? ચાલો અહીંયા સુધી રાખીએ છીએ બાળકો. વધુ આપણે રિવિઝન લેક્ચરમાં મળીશું. ધન્યવાદ.